સાથીઓ, આપણે સંવિધાનમાં માનનારા લોકો છે, આજે પણ આપણે સંવાદમાં માનનારા લોકો છે, પણ આ સરકારોને આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, જે દિવસે આ બાબા સાહેબને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે એ દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે। સાથીઓ, આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે માત્ર નથી, આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા, એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે, સિસ્ટમ સામે છે। સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ, આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે, આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ। લડત અમારી ચાલુ થશે, ચાલુ રહેશે। ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી, તમારા ના મારા મંત્રી નહીં, પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેનને બચાવવા માટે હવાતિયા મારે છે, હવાતિયા મારે છે ભાઈ। અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે, આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે પણ સાંભળી લે, અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર, અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, આદિજાતિ બજેટ એને પણ ઓળખી લેવી પડશે। કબરભાઈ ડિંડોરને કહીએ છે, નેહા કુમારીને તો અમે છોડવાના નથી, તમારામાં પાણી હોય, આ વિસ્તારોમાં શિક્ષકો નથી, એ શિક્ષકો મૂકો, તમારામાં પાણી હોય, તમારી સરકારમાં પાણી હોય, શાળા બનાવો, આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી એ કરો, અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘૂસવાની દે બહિષ્કાર કરીશું। ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી, દલિત, ઓબીસી, માઇનોરિટી, દલિત, વંચિત, ગરીબ આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે। પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છે, અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પીઆઈ, પીએસઆઈ, એસપી હોય કે કલેક્ટર હોય, આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે, આપણે બધા આ પ્રજાના સેવક છે ને આપણે સેવા કરવા માટે આવ્યા છે। ત્યારે આ બધા ધારાસભ્ય, આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહા કુમારી સામે નથી લડવા માટે આવ્યા, આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો, સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે। આજના